વરસાદે વિરામ લેતા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના બિસ્માર રસ્તાઓ અને ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોનલ ડેપ્યુટી ઇજનેરોને ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને કામગીરી કરવા અને ગુણવત્તા જાળવવા કડક સૂચનાઓ આપી છે. વરસાદ રોકાતા જ વડોદરા કોર્પોરેશનનું તંત્ર રસ્તાઓના સમારકામ માટે હરકતમાં આવ્યું છે. હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને વિવિધ ઝોનમાં ખાડા પૂરવાનું તેમજ પેચવર્કનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સમારકામની કામગીરી અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વરસાદ બંધ થતાં જ ડ્રાય સ્લેનો ઉપયોગ કરી ડામર અને પેચવર્ક કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આજે અમે બેઝિકલી ફિલ્ડમાં આજે વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે. આપણે હોટમિક્સ પ્લાન્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આપણે લગભગ 300 MTની હોટમિક્સ પ્લાન્ટ આજે ચર્ન કરી રહ્યા છે આપણે પોતાનું, અને પ્રાઇવેટ ઓપરેટર્સને પણ ચાલુ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MTનું ડિમાન્ડ અમે શરૂ કરીશું, જેથી કરીને અત્યારે જે FDR પ્રમાણે પેચવર્ક કરવાનું છે. જે જગ્યામાં ખાડાઓ પડી ગયા છે, અન્ડ્યુલેટિંગ રોડ્સ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય. આજે વરસાદ નથી એટલે આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ જ સૂચના આપવામાં આવી રહ્યા છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકો જો કામગીરી કરે છે એમની સેફટી પણ ધ્યાન રાખજો, અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે. એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફટી એન્શ્યોર કરવાનું, અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડાઓ પુરાવાની કામગીરી કરવું પડશે. જેથી કરીને અત્યારે જે ડ્રાય સ્પેલમાં કામગીરી શરૂ થાય તો એટલે અત્યારે 1 અઠવાડિયા અથવા 10 દિવસની અંદર આ કામ આગળ અમે લઈ જઈ શકીએ. આજે તમામ ઝોન્સની વિઝિટ પણ લેવાના છે અને આપણે હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક એનું કરવાનું નક્કી કરીશું. અમે અને જે લોકોને ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનું ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ, અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી, અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવ્યું કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લીધેલા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને રોડ વર્ક થાય તો આવું બધું પરિસ્થિતિ ના થાય. આવનારા દિવસોમાં પણ આવું કામ કરનાર ઉપર કડક કાર્યવાહી ફરીથી કરવામાં આવશે. સર, જે રીતે તમે નિરીક્ષણ કરવા તો નીકળ્યા છો, રોડ રસ્તા પર ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છુપો રોગ છે. અપીલ આટલું જ કરી રહ્યા છે કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય, એમાં અમુક રોડ્સ DLPનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ્સ DLP લિમિટની હોય, અમુક રોડ્સ DLP લિમિટની બહાર પણ હોય. મોટાભાગમાં DLP લિમિટની અંદરના રોડ્સમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડ્સ DLP લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ, અને બાકીના જે નોન DLP રોડ્સમાં પણ ખાડાઓ છે એને સુધારવા માટે આપણે સિસ્ટમ્સ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટ્સને પણ લાવી રહ્યા છે. જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલા કન્સલ્ટન્ટ્સ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ ચેલેન્જ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો, અદરવાઇઝ કન્સલ્ટન્સી વગર જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું, આ ઉપર થોડું સુધારો કરવા માટે પણ નક્કી કર્યું છે. જનતાને એક જ અપીલ છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપને થોડું પેશન્સ રાખજો. જેટલું વહેલા થઈ શકે તમામ ખાડાઓ પણ ભરવામાં આવશે, અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ